સીતારામ બધાઈને વહેલી સવારના વાગી ગયા છે 9. ઉપર છે ને સાફસૂફ કરવા આવી. આ થોડોક વરસાદ થાય ને એટલે કીચડ વધી જાય ઉપર, અને ખુલ્લો કોચ છે એટલે સાફ તો કરવું જ પડે કાયમ. ઘણા કે કાયમ હું ઉપર જોશનાબેન તમે તો 2 જણા છે કે કાયમ ન કરાય. આખો દિવસ જે છે ને કામ કરીએ ને તો શરીરની અંદર હળવાશ રહે અને ચરબી ઓછી વધે. બેઠાડું જીવન નકામું છે. સ્વચ્છતા અભિયાન તો મારા સાસુના મને ગર્ભુદીમાં મારે હાવી ગર્ભુદી તો નથી પીવડાવી પણ ગર્ભુદીમાં પાયું છે એમ કહીએ ને તો હાલે. મારા હાહુને ઉઠે ને સીધા આંખું ખોલી, માણસ આંખું ખોલે પછી શું કહેવાય કે બ્રશ કરે ને ચા પાણી પી નાસ્તો કરી ધૂપ દીવા કરીને પછી જે છે ને હાથમાં હાવેણો હાવેણી જે લેવું એ લે. અમારા બાને ઉઠે ને એટલે સીધું મોઢું ધોઈ ચાય ન પીવે. કેવું જોઈને કામની આરે ધાલભલાટ હતી. 3 માળેથી સફાઈ અભિયાન લે. મેં આજે એવું કર્યું. મેળી વાયરી 3 માળ, પછી પગથિયાને બધા સાફ કર્યા. આમ તો ધોવાઈ ગયા છે બધા, વરસાદ આવ્યો ને ત્યારે મેં ધોયા હતા. એ નીચે આ રૂમ સાફ કર્યા ને પછી પરસેવે રેપઝેપ થઈ ગઈ ને તો બેહી ગઈ. મેં કીધું થોડીક વાર વાત કરી લો પછી કામ નવીન કરું. આજે અજીતને ખાવું છે કારેલાનું શાક, તો થોડીક વાર લાગશે. યોગ્ય સમય મળશે તો બનાવીશ વિડીયો કારેલાનું શાકનો, નહીતર કંઈક બીજું. કારેલાનું શાક બનાવવું એ પાકું છે. 2 જણા છીએ પણ ઘર તો એવડું ને એવડું. 2 જણા માટે બહુ મોટું ઘર કહેવાય. 2 ઉપર રૂમ છે, નીચે હોલ કિચન, એટલે ટોયલેટ બાથરૂમ ને 2 ઉપર નીચે સાફ કરવાનું કામ તો આપણે જે છે એ ઘરના લેડીઝને ખબર હોય. હમણાં જે છે ને એક ભયાનક બધા સમાચારો આવી રહ્યા છે કે સ્ત્રીઓનો ભરોસો કેમ કરવો, સ્ત્રીઓનું આમ કેમ કરવું, સ્ત્રીઓને કોઈ ડ્રમમાં પૂરીને મારી નાખે, કોઈ મારીને બાથરૂમમાં દાટી દે. આગ્રાની કાલની ઘટના, એને પતિને મારી અને બાથરૂમના પેલું ટાઇલ્સ ખોદી અને પછી એમાં પ્લાસ્ટર કરી દીધું. બિચારો માણસની કેટલી બધી માનસિકતા છે કે મારી નાખવી. મારવું એટલે તો કાંઈ નહીં ને, હું છે ને પોતા કરતી હોય, હું ઊભું પોતું છે મારે પેલું મોપ, પણ મને બેસીને જ પોતું કરવું ગમે, બેઠા બેઠા. આપણું પેટ જે છે ને વધે નહીં બહુ. બહેનોને આ પ્રોબ્લેમ બહુ હોય, પેટ મોટા થઈ જાય. પણ બેઠા બેઠા પોતા કરું ને તો જોતી હોય કીડી નીચે નથી આવી જતી ને. ભૂલથી તો થઈ જાય. ઘણી વાર ધ્યાન હોય ને કીડી ઉપર પોતું વહી જાય એટલે જીવ બળે આપણો કે સાલું એક જીવ આપણા કારણે મરી ગયો. ભોગવવું પડે આપણે બધું. ભીષ્મ પિતામહ જે છે ને, એક વખત સાપ જે છે ભીષ્મ પિતામહને પેલા બાણની સયા ઉપર છેલ્લું એની અવસ્થા એ હતી. ઈચ્છા મૃત્યુવાળા હતા, છતાં એણે બાણની સયા ઉપર પોતાનું જીવન છેલ્લો શ્વાસ એણે છોડ્યો. તો એ બાણ એને કેવા લઈ ગયા છે, એના શરીરમાંથી રક્તધારાઓ વહેતી હતી. ત્યારે કોઈએ પૂછ્યું કે આટલા માં ગંગાના પુત્ર શાંતનુ અને ગંગાના પુત્ર ભીષ્મ દેવવ્રત, એને આવી સજા કેમ? એણે તો કાંઈ કર્યું નથી એવું ખરાબ કૃત્ય. ત્યારે ભીષ્મ પિતાને યાદ હતું કે એક વખત એક સાપ જે છે એ રસ્તા ઉપર ચાલ્યો જતો હતો અને ઝેરી સાપ હતો. એટલે ભીષ્મ પિતાને થયું કે કોઈને કરડે અને ડંખ મારે એનાથી હું એને દૂર ફેંકી દઉં. એટલે એણે પોતે ધનુષ બાણથી લઈ અને ફેંકી દીધો. પણ ફેંકો એવી જગ્યાએ કે કાંટાની વાડમાં ફેંકો. આ કાંટાની વાડમાં જ્યારે એણે સાપને ફેંક્યો ને ત્યારે સાપ જે છે ને એના જ્યાં આગળ પોતાનું શરીર લેવા જાય ને એના શરીરમાં કાંટા ખૂંચીને આખા શરીરની અંદર એને લોહીની રક્ત ધારાઓ વહેવા માંડીને બહુ પીડા થવા માંડી. ત્યારે સાપને થયું કે આના કરતાં તો મને એક ઝટકે મારી નાખ્યો હોત ને તો આટલી વેદના ન થાત જેટલી વેદના મને થઈ. એટલે એના શરીરની હૃદયમાંથી આહ નીકળી હતી કે મને જેવું તકલીફ પડી એવું મને મારનારને આ દશામાં પહોંચાડનારને પણ પડે. એટલે આ ફળ આપણે આપણા ભોગવવા પડે. એટલે જે પુરુષોના વિડિયા હમણાં હું જોઉં છું કે સ્ત્રીઓનો કેમ ભરોસો કરવો. અરે ભાઈ, આ દુનિયાની અંદર કેટલા આપણા ખાલી ભારત દેશ જે છે એ આવડો મોટો દેશ છે, એની અંદર 5 કિસ્સાઓ આવા બન્યા હોય તો આટલી સ્ત્રીઓ છે. આવી તો ના જ હોય. 100 વાતની એક વાત. પણ ટૂંકમાં આજે જે છે ને કહેવાનો મિનિંગ એટલો છે કે મા બાપે પોતાના સંતાનના સંબંધ બાંધતા પહેલાં 100 વખત એને પૂછવું, એનું બાયોડેટા એના વિશે જાણવું કે મારા દીકરી કે દીકરાને, દીકરી હોય કે દીકરો હોય, કોઈ પણ બેમાંથી
જો એવું નથી કે સ્ત્રીઓ જ મારે છે, સ્ત્રીઓનું જે છે ને છપાઈ છપાઈને આવે છે, સ્ત્રીઓ આવા કાંડ ઓછા કરે ને, પુરુષ આવું તો ઘણા બધા જે છે એ સ્ત્રીઓના મૃત્યુ થયા એ કોઈ નોંધતું નથી. અઢળક સ્ત્રીઓ જે છે કોઈ, અને પાછી બળી ગઈ હોય, મેં તો આપણે નામ ન દઈએ કોઈના, બાળી નાખે, પછી એને ધમકાવે કે જો તારે કંઈ ખોટી ગવાહી આપી તો તારા છોકરા અમારા હાથમાં છે, એટલે બિચારીને બાળી નાખે ને મૃત્યુના મુખમાં હોય ને તોય બિચારી ખોટી ગવાહી આપે. રવેશમાં બેઠી ને એટલે આવા વાહન અવાજ આવી રાખશે વધારે, અને પોતે મૃત્યુના છેલ્લા શ્વાસે ખોટું બોલે એના સંતાનો માટે થઈને. આવી માતાઓ ભારતની ભૂમિ પર છે, એટલે બધી સ્ત્રીઓ સરખી હોય નહીં. અને કાલે મેં જે કીધું હતું કે એ તો સૌના સંસ્કાર નક્કી કરે કે શું કરવાનું છે. સહન કરી લેવાય, સહન ન થતું હોય, આપણે આપણા ભાગ્ય જોઈએ એવા જેડા હોય, અને કોઈ પણ સંજોગોની અંદર આપણે એમ વિચાર આવે કે આપણે હાલે એમ જ નથી આપણું ઘર, તો આપણા પરિજનોને આપણે વાત કરીએ, આ પરિજનોને આપણી આપવીતી સંભળાવીએ કે નહીં મેળાવે અને છૂટા થઈ જાય. કોઈના દીકરા કે દીકરીનો જીવ લેવાનો કે એને ટોર્ચર કરવાનો કે એને દુઃખ દેવાનો આપણો કોઈ અધિકાર છે નહીં. આપણા ઘરની અંદર જે જમાઈ આવ્યો છે ને એ કોકનો દીકરો છે, અને આપણા ઘરની અંદર જે વહુ આવી છે ને એ કોકની દીકરી છે. આ બંને જે છે એ કોકની આંખના તારા છે. આપણે ગમે એટલો કાળ કે ક્રોધ કોઈ ઉપર ચડતો હોય, પણ એ બીજાના માટે તો એ પ્રેમનું ઝરણું હોઈ શકે. અમારા 2 સંતાનો છે, એના વિશે ગમે એ કોઈ મને કહે, એ મને અંદરથી મજા ના આવતી હોય, કદાચ એની ભૂલ થઈ હોય તો ભૂલ તો આખું જગત કરતું આવે છે, કોણ દૂધના ધોયેલા છે. ક્યારેક આપણે આપણા ગિરેબાનની અંદર ઝાંકીને જોઈ લેવાય કે આપણા કાંડ કેવા કેવા હતા, પછી બીજાની ભૂલો શોધવા જવાય. એટલે એના માતા પિતાના આંખના તારા હોય, એના માટે એના માતા પિતાએ ઘણું બધું સહન કર્યું હોય, એટલે કોઈને પણ આવી સજા કે દંડ અપાય નહીં. અને રહી વાત કોકના દીકરા દીકરીઓને મારી નાખવાની, તો એનું તો મૃત્યુ હોય, એનું નિર્ધારિત થઈ ગયું હોય કે આ સમયે આ કાળ બનીને આવશે. પણ જે કાળ બન્યો હોય ને એને ભોગવવું તો પડે, એને એ જ દંડ મળે. કારણ કે તમે આંબો વાવો ને તો જ તમને કેરી ખાવા મળે. કેરી કદાચ ના આવે, મોડી વહેલી થાય, આપણા ભાગમાં ન મળે, પણ એની મીઠી છાંયડી તો આપણને મળે જ. વૃક્ષ જે છે ને છેલ્લે સુકાય ને 300 વર્ષ જીવે વૃક્ષ, એમ કહે છે વૃક્ષની આયુષ્ય 300 વર્ષની છે. એ 300 વર્ષ પછી વૃક્ષ એના સુકેલા લાકડા આપણા માટે ઉપયોગમાં આવે, આપણે બાળવા માટે ને આપણા રાંધણ માટે, બધી રીતે આપણે વૃક્ષ ઉપયોગી છે. માણસ જે છે ને બિન ઉપયોગી નથી, આપણા માટે બિન ઉપયોગી હોય, આપણા માટે એ નકારાત્મક વલણવાળું હોય, પણ સમાજની અંદર ક્યાંક ને ક્યાંક એનું સ્થાન સારું પણ હોઈ શકે. એટલે રસ્તો આપી દેવાનો, ડરવાની જરૂર કોઈએ છે નહીં. બધી સ્ત્રીઓ સરખી હોતી નથી, બધી સ્ત્રીઓ જે છે એ કોઈ જીવલેણ હોતી નથી. સ્ત્રીઓ તો જે છે ને એ કરુણાની મૂર્તિ છે. કોક બીજા દુઃખી થતા હોય ને તો જો કે એને તરત જ જે છે ને એ તરત ઈચ્છા થાય કે આને હું કંઈક મદદરૂપ બની શકું. ગમે એટલી તમે જુઓ કે અત્યારની તો ભણેલી ગણેલી આપણે એમ લાગે છે કે છોકરીઓ ફોરવર્ડ થઈ ગયું છે ને જરાય સંસ્કાર નથી ને આમ તેમને, તમે કપડા ઉપરથી જજ કરી શકો? એને કપડાં પહેર્યા છે એ ઉપરથી જજ કરી શકો કે વેસ્ટર્ન કપડાં પહેર્યા છે એટલે એ સુધરેલી નહીં હોય કે એમાં સંસ્કાર નહીં હોય? એ આજની દુનિયાની છે, એણે વિદેશી કલ્ચર લીધું છે. મુંબઈની અંદર તમે જાઓ તો આવું જ જોવા મળે, પણ સંસ્કાર તો એની અંદર ક્યાંક ને ક્યાંક હોય. એ કોઈને નડતી નથી, કોઈની ચાપલુસી નથી કરતી, કોઈના ઘરની અંદર આગ નથી લગાડતી. અત્યારની દીકરીઓ તો બહુ સુધરેલી છે, હું તો એને માનું છું, સુધરેલી માનું છું. શું કામ? તો કે જે ઓલી પંચાયત ચોકી 5 વાગે ઓટલીને કોકના બેહીન કોકના ઘર ભાંગતી હોય, હગાવાલા બધા ભેગા થઈ જો સગાવાલાના કે બધાય ભેગા થાય, ફોન કરીને પૂછે આ શું હાલે છે, ઓનું શું છે, ઓનો અને સંબંધ છે કે નહીં, આનું હમણાં કેવું હાલે છે, આનું હમણાં શું છે, આને હમણાં શું છે. આ તપાસ કરીને કમિટી રચી અને એકબીજાના કેટલા કમાણી છે ને હું કમાઈશ ને ઓલું હું કેટલું છે ને ઓનું ત્યાં શું છે ને આ બધી બાયોડેટા જાણીને પૂછે. એવી અત્યારની દીકરીઓ નથી, એને આમાં રસ જ નથી. હું તેમ કહું છું કે આ સારી બાબત છે. એટલે જ વિદેશમાં ગયેલી દીકરીઓ જે છે ને એ ક્યારેક ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો જોતી હોય ને કે એક આપણે 100 વાતની એક વાત કે અહીંયા એટલું સારું છે, કાંઈ કોઈની પંચાયત કરતું નથી. આપણા તો ત્યાં ગયા હોય ને ન્યાય હખણા ન રહીએ, અહીંયાથી નહીં, બધું એને જાણવું તો બધું જોઈએ, બધું ટોટલી વિગતો જાણી તો લેવી જ જોઈએ. એટલે ઓલું કેમ કે ગળથુથીમાં પાયું હોય, આપણા જે મારી ઉંમરના છે ને એને ગળથુથીમાં પાયું છે.
આપણાથી મોટા બધાય. પણ હવેની છોકરીઓ તો બહુ સંસ્કારી છે. પણ આવી હોય 5 નીકળે, આ 5 નીકળે એનો અર્થ તમે આખા સમાજને દોષિત ન કરી શકો નારીઓને. એટલે કહેવાનું બસ આ જ છે કે ડરવાની જરૂર નથી. ક્યાંક તમને તમારી માના સ્વરૂપમાં સ્ત્રી જોવા મળશે, ક્યાંક બેનના રૂપમાં જોવા મળશે, ક્યાંક તમને તમારી મિત્રના રૂપમાં પણ જોવા મળશે. એટલે એ પછી આપણા ઉપર નિર્ધારિત કરે. તો ચોક્કસ કે આપણા દીકરા દીકરીઓના સંબંધ બાંધતા પહેલાં એક વખત પ્રેમપૂર્વક પૂછી લઈએ કે જ્યાં જાય છે ત્યાં પૂર્ણપણે વફાદાર થઈને રહીએ, અને ન અનુકૂળ આવે તો આપણું ઘર માટે તમારા દરવાજા ખુલ્લા છે. કોઈ પણ એવા પગલાં ના ભરીએ કે જેથી આપણા પરિવાર અને સામા પરિવાર કલંકિત થાય. આવજો. સીતારામ. વિચાર કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો.